સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસ દ્વારા 4 જાન્યુઆરી 2026ના કરંટ અફેર્સ MCQઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ આજના પહેલા સવાલથી. આ સવાલ છે તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન સ્કીમ એટલે કે TPA-PS વિશે. અહીંયા આપણી પાસે 3 વિધાનો છે અને આપણે નક્કી કરવાનું છે કે કયા સાચા છે. પહેલું વિધાન કહે છે કે આ એક હાઇબ્રિડ મોડેલ છે જે છેલ્લા મળેલા મૂળ પગારના 50% પેન્શનની ગેરંટી આપે છે. બીજું, આ યોજનામાં કર્મચારીઓએ 10% માસિક યોગદાન આપવાનું હોય છે અને જે પણ ઘટ પડે એ સરકાર પૂરી પાડે છે. અને ત્રીજું વિધાન છે કે જો કર્મચારીનું અવસાન થાય તો તેમના નોમિનીને 40% ફેમિલી પેન્શન મળે છે. તો હવે આ વિધાનોને આધારે સ્ક્રીન પર આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ કયો છે? ચાલો હવે જોઈએ કે સાચો જવાબ શું છે. સાચો વિકલ્પ છે એ એટલે કે ફક્ત પહેલું અને બીજું વિધાન જ સાચા છે. હા, 50% પેન્શનની ગેરંટી અને 10% કર્મચારીનું યોગદાન, આ બંને વાતો એકદમ બરાબર છે. પણ તો પછી ત્રીજા વિધાનમાં શું ગડબડ છે? જુઓ, અહીં જ આખી વાત છે. યોજનામાં ફેમિલી પેન્શન 40% નથી પણ 60% છે. બસ આ નાનકડા આંકડાનો ફેર જ આખા સવાલને રસપ્રદ બનાવે છે. એટલે જ ત્રીજું વિધાન ખોટું છે. ચાલો હવે બીજા સવાલ તરફ જઈએ. આ સવાલ એક એવા કોન્સેપ્ટ વિશે છે જે સાંભળવામાં થોડો વિચિત્ર લાગશે. ગ્રીન પેરેડોક્સ. એના વિશે 3 વિધાનો છે. પહેલું, શુષ્ક એટલે કે સૂકા પ્રદેશોમાં વૃક્ષો ગરમી ઘટાડવાને બદલે વધારી શકે છે કારણ કે તેમની અલ્બેડો મતલબ કે સૂર્યપ્રકાશને પાછો ફેંકવાની ક્ષમતા રેતી કરતાં ઓછી હોય છે. બીજું વિધાન છે કે ભેજવાળા વિસ્તારોમાં વૃક્ષો બાષ્પોત્સર્જનથી એટલે કે પાણીની વરાળ છોડીને વાતાવરણને ઠંડુ રાખે છે. અને ત્રીજું, અભ્યાસ એવું કહે છે કે જે શહેરોમાં 1500 મિલીમીટર કરતાં વધુ વાર્ષિક વરસાદ પડે છે ત્યાં ગરમી વધવાનું જોખમ સૌથી વધુ હોય છે. તો વિચારો, આમાંથી કયા વિધાનો સાચા હોઈ શકે? ઓકે, તો આનો સાચો જવાબ છે બી, ફક્ત 1 અને 2. આ ગ્રીન પેરાડોક્સ છે ને, એ ખરેખર આપણી સામાન્ય સમજને પડકારે છે. આપણે તો એમ જ માનીએ કે વૃક્ષ વાવો એટલે ઠંડક થાય, પણ હંમેશા એવું નથી હોતું. પહેલું વિધાન સાચું છે. સૂકા વિસ્તારોમાં ઘાટા રંગના વૃક્ષો રેતી કરતાં વધુ ગરમી શોષે છે અને તાપમાન વધારી શકે છે. બીજું વિધાન પણ બરાબર છે. ભેજવાળા વિસ્તારોમાં બાષ્પોત્સર્જનથી ઠંડક જ મળે. પણ ત્રીજા વિધાનમાં જરા ધ્યાન આપો. અહીંયા જ આંકડાની રમત છે. આ પેરાડોક્સનું જોખમ 1500 mmથી વધુ નહીં પણ 1000 mmથી ઓછા વરસાદવાળા શહેરોમાં સૌથી વધુ હોય છે. બસ આટલી નાની વિગત આખા જવાબને બદલી નાખે છે. આગળનો સવાલ ટેકનોલોજી અને ટ્રાન્સપોર્ટના ભવિષ્ય સાથે જોડાયેલો છે. બેટરી પેક આધાર નંબર એટલે કે BPAN. આ શબ્દ હમણાં બહુ ચર્ચામાં છે. તો આ છે શું? આનું સૌથી સારું વર્ણન કરતો વિકલ્પ કયો છે? શું આ EV બેટરી ખરીદવા માટેની કોઈ સબસિડી યોજના છે કે પછી EV બેટરીને તેના આખા જીવનચક્ર દરમિયાન ટ્રેક કરવા માટેનો 21 અક્ષરનો યુનિક કોડ છે? શું તે ઔદ્યોગિક બેટરી માટેનો એનર્જી સર્ટિફિકેટ છે કે પછી વાહનના ડોક્યુમેન્ટ્સ માટેનું કોઈ ડિજિટલ લોકર છે? અને સાચો જવાબ છે વિકલ્પ બી. BPANને તમે એકદમ સરળ ભાષામાં બેટરીનો પાસપોર્ટ કહી શકો. વિચારો, આ 21 અક્ષરના કોડથી બેટરી ક્યાં બની, કોણે વાપરી અને છેલ્લે એનું રિસાયકલિંગ થયું કે નહીં એ બધી જ માહિતી ટ્રેક કરી શકાશે. હવે તમને સમજાઈ ગયું હશે કે બીજા વિકલ્પો કેમ ખોટા છે. આ કોઈ સબસિડી નથી, કોઈ એનર્જી રેટિંગ નથી અને વાહનના બીજા ડોક્યુમેન્ટ્સ સાથે આને કોઈ લેવા દેવા નથી. આનું એકમાત્ર અને મુખ્ય કામ છે બેટરીનું ટ્રેકિંગ. ચાલો હવે થોડો અલગ પ્રકારનો સવાલ લઈએ. અહીં આપણે સાચી જોડીઓ શોધવાની છે. યાદી 1માં ઘટનાઓ કે પ્રોજેક્ટ્સ છે અને યાદી 2માં છે એમના સ્થળ. તો પહેલી જોડી છે પીપરહવા અવશેષો અને નવી દિલ્હી. બીજી જોડી IORA પોર્ટલ અને મહારાષ્ટ્ર. અને ત્રીજી જોડી છે કલાઈ-2 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને અરુણાચલ પ્રદેશ. જરા ધ્યાનથી આ જોડીઓ પર નજર કરો અને વિચારો કે આમાંથી કઈ કઈ જોડીઓ સાચી છે. તો સાચો જવાબ છે વિકલ્પ સી એટલે કે ફક્ત પહેલી અને ત્રીજી જોડી જ બરાબર છે. પીપરહવા અવશેષોનું પ્રદર્શન નવી દિલ્હીમાં થયું હતું એ વાત સાચી અને કલાઈ-2 પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશમાં જ છે એ પણ સાચું. પણ બીજી જોડીમાં એક નાનકડી ભૂલ છે. IORA પોર્ટલ જે જમીન મહેસૂલ સેવાઓ માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે એ મહારાષ્ટ્રનું નહીં પણ આપણા ગુજરાતનું છે. ઘણીવાર આવા પડોશી રાજ્યોના નામોમાં ગૂંચવણ થઈ જાય છે એટલે આવી બાબતોમાં ખાસ ધ્યાન રાખવું. આગળનો સવાલ એક એવા પદાર્થ વિશે છે જેનું નામ સાંભળીને જ સાવચેત થઈ જવાય, રાઇસિન. એના વિશે અહીં 3 વિધાનો આપેલા છે. પહેલું, તે એરંડાના બીજમાંથી મળતું એક અત્યંત ઘાતક ઝેર છે. બીજું,
તેની અસર એવી રીતે થાય છે કે તે શરીરના કોષોને પ્રોટીન બનાવતા જ અટકાવી દે છે, જેનાથી ધીમે ધીમે અંગો કામ કરવાનું બંધ કરી દે છે. અને ત્રીજું, એનું ઉત્પાદન નિયંત્રિત તો છે, પણ રાસાયણિક શસ્ત્રસંધિ હેઠળ સંરક્ષણના હેતુઓ માટે તેને બનાવવાની મંજૂરી છે. હવે આમાંથી કયા વિધાનો સાચા છે? અને આનો સાચો જવાબ છે એ, ફક્ત પહેલું અને બીજું વિધાન. જો આ સવાલ એનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે એક નાનકડો શબ્દ આખો અર્થ બદલી શકે છે. પહેલી બે વાતો બિલકુલ સાચી છે. રાઇસિન એરંડાના બીજમાંથી જ બને છે અને એ પ્રોટીન બનાવવાની પ્રક્રિયાને રોકી દે છે. પણ ત્રીજું વિધાન જુઓ, ત્યાં જ ભૂલ છે. તેમાં લખ્યું છે કે સંરક્ષણ માટે મંજૂરી છે, જે તદ્દન ખોટું છે. હકીકત એ છે કે રાસાયણિક શસ્ત્રસંધિ એટલે કે CWC હેઠળ રાઇસિનના ઉત્પાદન પર કોઈ પણ હેતુ માટે સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ છૂટછાટ નહીં, કોઈ અપવાદ નહીં. હવે જરા સંરક્ષણ ટેકનોલોજીની વાત કરીએ. ભારતીય સેના માટે એક નવી શક્તિ આવી રહી છે, સૂર્યાસ્ત્ર રોકેટ સિસ્ટમ. એના વિશેના આ 3 વિધાનો પર ધ્યાન આપજો. પહેલું, આ એક યુનિવર્સલ મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર છે જે NIB લિમિટેડ પાસેથી ખરીદવામાં આવ્યું છે. બીજું, આ સિસ્ટમ આપણી સ્વદેશી પિનાકા રોકેટ ટેકનોલોજી પર આધારિત છે. અને ત્રીજું, તેની મારક ક્ષમતા 300 કિલોમીટર સુધીની છે. આનો સાચો જવાબ છે વિકલ્પ બી, ફક્ત 1 અને 3. પહેલું અને ત્રીજું વિધાન એકદમ સાચા છે. પણ આ સવાલનો જે મુખ્ય મુદ્દો છે, જે ગૂંચવણ પેદા કરી શકે છે, એ બીજા વિધાનમાં છે. ઘણાને એવું લાગી શકે છે કે આ પિનાકા પર આધારિત કોઈ સ્વદેશી સિસ્ટમ હશે. પણ ના, એવું નથી. સૂર્યાસ્ત્ર સિસ્ટમ ઇઝરાયેલની પલ્સ ટેકનોલોજી પર આધારિત છે. એટલે કે આ સ્વદેશી વિકાસ નથી, પણ ટેકનોલોજી ટ્રાન્સફરનો કેસ છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આજના છેલ્લા સવાલ પર. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સમાચારોમાં એક નામ ઘણું ચર્ચાયું, ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ. તો આ ઓપરેશન શેનાથી સંબંધિત છે? શું તે પશ્ચિમ એશિયામાં યુએનનું કોઈ શાંતિ મિશન છે? કે પછી વેનેઝુએલાના નેતૃત્વને પકડવા માટે અમેરિકાની કોઈ લશ્કરી કાર્યવાહી છે? શું તે લાલ સમુદ્રમાં ભારતીય નૌકાદળનું કોઈ બચાવ કાર્ય છે? કે પછી કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેની કોઈ વૈશ્વિક પહેલ છે? આ સવાલનો સાચો જવાબ છે બી. ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ એ અમેરિકા દ્વારા કરાયેલી એક સૈન્ય કાર્યવાહીનું કોડનેમ હતું. અને એનો હેતુ હતો વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને પકડવાનો. આવા ઓપરેશન્સના કોડનેમ ઘણીવાર સમાચારોમાં આવતા હોય છે, એટલે એ કયા દેશ સાથે અને કઈ ઘટના સાથે જોડાયેલા છે તે યાદ રાખવું ખૂબ જ મહત્વનું બની જાય છે. આ સંપૂર્ણ વિડીયો જોવા બદલ તમારો આભાર. સંપૂર્ણ વિશ્લેષણ માટે અમારી કમ્યુનિટીમાં જોડાઓ. બધી લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.